સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સબ્જેક્ટ આપણે યુનિટ 3 સુધી જોયો અને યુનિટ 4માં જોશું. યુનિટ 4નું નામ શું છે કે લોંગર શાર્પનર એન્ડ બિગર. એક્ટિવિટી ફર્સ્ટ, નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટ્સમાં આપેલ છે. તો જોઈએ કે તેમાં આપણે શું કહ્યું છે. તે એક draw moushes of the fat boy's face, draw a star on the high mountain, put a bird on the tall tree, draw a car on the short road, draw a fish in the lake. મતલબ કે આમાં તમારે એક કાર દોરવાની છે, લેકમાં એક ફિશ દોરવાની છે, પછી બર્ડ ડ્રો કરવાનું છે. તો એક નેચરલ પિક્ચર ડ્રો કરવાનું છે તમારે એક અલગ બુકમાં. આમાં અંદર તો નહીં થઈ શકે ને, તો અલગ બુકમાં એક નેચરલ પિક્ચર કમ્પ્લીટેડ થાય તેવું ડ્રો કરવાનું છે. હવે આગળની એક્ટિવિટીમાં જોઈએ શું કહ્યું છે. એક્ટિવિટી સેકન્ડ, નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ અને રૂમ બી. ચાલો જોઈએ. જ્યોતિ, રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. મતલબ કે જ્યોતિએ શું કીધું કે રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા, રૂમ બી ઇઝ 12 feet long and 20 feet wide, so room A is bigger than room B. એટલે કે રાધાએ શું કહ્યું કે રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે, જેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. જ્યોતિ, યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ અ ટેબલ ઇન બી. મતલબ કે જ્યોતિએ શું કીધું કે હા પણ ટીવી સેટ કરતા સરખા છે અને એ વાળું ટેબલ બી વાળા ટેબલ જેટલું જ મોટું છે. તો રાધાએ શું કહ્યું સામે, the wall clock in A is higher than that is in B, so case in A is not so big as in B. તો રૂમ એ માં ઘડિયાળ બી માની કરતાં વધુ ઊંચી છે અને એનો શોકેસ બી જેટલો મોટો નથી. જ્યોતિ, look at the chair. The chair in room A is costlier than in room B. તો જ્યોતિએ શું કહ્યું પાછું કે પેલી ખુરશીઓ જુઓ. રૂમ એ માની ખુરશી રૂમ બી માની ખુરશી કરતાં વધુ મોંઘી છે, એટલે કે કોસ્ટલી છે. રાધા શું કહ્યું કે Feng Shui is shorter than the statue of God. તો શું કહ્યું કે ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈ વધુ ઠીંગણું છે. ચાલો આગળ જોઈએ. વર્ણન અને ચિત્રની મદદ આપેલ કોઠામાં વિગત ભરો. તો મેં અહીંયા ફિલઅપ કરી જ દીધું છે ઓલરેડી, તમારે ફિલઅપ કરવાનું છે. તો નામ અને વર્ણન, ટીવી સરખી વસ્તુ માટે છે આ બોક્સ. નામ અને વર્ણન, ટીવી એઝ બિગ એઝ, ટેબલ એઝ બિગ એઝ, સરખી ના હોય તેવી વસ્તુઓ. નામ અને વર્ણન, ક્લોક બિગર એન્ડ સ્મોલર, showcase not so big as, chair costlier than, feng shui shorter than, room bigger than. હવે આગળ જોશું આપણે એક્ટિવિટી થર્ડ. આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો એક સૌરમંડળ છે, તેમાં બધા જ સૌરમંડળમાં છે તેના નામ આપી દીધા છે. મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જુપિટર, સાટર્ન. તો ડિસ્ટન્સ ફ્રોમ ધ સન તે અહીંયા લખ્યું છે ઓલરેડી. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ તે પણ છે અહીંયા. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર્સ તે પણ છે. નંબર ઓફ મૂન્સ તે પણ છે. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટ મેં લફ કરી દીધી છે, બધી ખાલી જગ્યા છે તે. ફર્સ્ટ, ધ વેનસ ઇઝ બિગર ધેન ધ બ્લેન્ક્સ મર્ક્યુરી. સેકન્ડ, બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન બ્લેન્ક. અર્થ ઇઝ સ્મોલર ધેન જુપિટર. વિચ પ્લાન્ટ ઇઝ ફર્ધર from the sun? The Jupiter Earth stations, the blank માં station આવશે. Which planet is bigger than the station? The Mars of the Jupiter.
બ્લેન્ક્સમાં જુપિટર આવશે. વિચ પ્લાનેટ હેવ ધી હાઈએસ્ટ ટેમ્પરેચર ધેન ધ માર્સ? તો બ્લેન્ક આપી છે તે મેં એમાં ફિલઅપ કરી દીધી છે. મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાઈએસ્ટ ટેમ્પરેચર ધેન માર્ચ. આગળ જોઈશું. આગળ એક્ટિવિટી 4 છે, તો ચાલો જોઈએ. એક્ટિવિટી 4, એન્ડ ધ સ્ટોરી પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. પ્રિન્સ અને તેના ફ્રેન્ડ્સ એટલે કે રાજકુમાર અને તેના મિત્રો. તો ચાલો જોઈએ શું છે. સોહનસેન વોઝ અ પ્રિન્સ એટલે કે સોહનસેન રાજકુમાર હતો. વોઝ એટલે કે ભૂતકાળ થઈ જશે, રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ એટલે કે તેને 3 મિત્રો હતા. લોંગર લેગ, શાર્પ આઈઝ એન્ડ બિગર બેલી એન્ડ હેડ સ્પેશિયલ પાવર્સ એટલે કે લોંગર લેગ્સ, શાર્પ આઈઝ, બિગર બેલી, તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. આ ત્રણેય મિત્રો છે. શાર્પ આઈઝ, લોંગર લેગ્સ એન્ડ બિગર બેલી એ ત્રણેય વિશિષ્ટ શક્તિઓ ધરાવતા હતા. શું શક્તિ હતી ચાલો જોઈએ. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. મેની યંગ પ્રિન્સેસ હાવ ટુ મેરી હર એટલે કે તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. મતલબ કે પરંતુ રાજા એટલે કે તેના પિતા ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. મતલબ કે તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતા ન હતા. ધ કિંગ વોઝ અ મેજિશિયન મતલબ કે તે રાજા હતો, તે જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે તેથી તેણે 3 મુશ્કેલ કસોટી ગોઠવી હતી. Each day he would hide the princess at a different place. The princess had to find and bring her back to the places. એટલે કે દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો એન્ડ તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. Many princes tried but fell in this test, so the king turned them into a donkey with his magical powers. એટલે કે ઘણા રાજકુમારો પ્રયત્ન કર્યા પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેને શું કર્યું? ગધેડામાં ફેરવી કાઢ્યા. રાજા એક જાદુગર હતો અને પોતાની રાજકુમારીને એટલે કે દીકરી તેની રાજકુમારી છે તેની છોકરી છે તેના મેરેજ કરવા ઈચ્છતો ન હતો. તેથી તે મુશ્કેલ કસોટી ગોઠવી અને એ મુશ્કેલ કસોટી કોઈ પણ રાજકુમાર તેને સોલ્વ ન કરી શકતા. જેથી સોલ્વ ન કરી શકતા તેથી તે શું કરતો કે તેને ગધેડામાં જાદુઈ શક્તિ દ્વારા ફેરવી નાખતો. Sohansen went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. એટલે કે શું કહ્યું? સોહનસેન રાજા પાસે ગયો એન્ડ તે રાજાને કહ્યું કે મેં રાજકુમારીને ક્યાંક સતાડી છે, તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલા તેને મારી પાસે એટલે કે મારી સમક્ષ તેને લાવી દે. રાજાએ કસોટી ગોઠવી હતી તે બહુ જ મુશ્કેલ હતી. બટ હવે આગળ જોવાનું થઈ રહ્યું કે આ પ્રિન્સ છે તે શું કરે છે સોહનસેન. The Sarparas looked all around and said, the princess is on the top of a mountain 100 miles away. 100 miles away મતલબ કે આ જે પ્રિન્સ છે તેને એના 3 ફ્રેન્ડ્સ હતા. તે એક જાદુઈ શક્તિ ધરાવતા હતા, વિશિષ્ટ શક્તિઓ હતી ત્રણેય ફ્રેન્ડ્સ પાસે. તો હવે તેને મિત્ર ક્યારે કામમાં આવે? મુશ્કેલીની ઘડી હોય ત્યારે જ ને. તો હવે તેણે મિત્ર પાસે શું મદદ માંગી એન્ડ હવે શાર્પરને જોવાનું રહ્યું તેની જાદુઈ આઈઝ વડે કે રાજકુમારીને ક્યાં સંતાડી છે. શાર્પરે આજુબાજુમાં જોયું, આજુબાજુ જોયું અને કહ્યું રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. તો હવે આગળ જોઈએ.
The longer Lang ran as fast as the wind, he come back with the princess before dark sunset. The king was angry. હવે બીજા ફ્રેન્ડ્સે શું મદદ કરી? એક ફ્રેન્ડ્સે તેને મદદ કરીને કહ્યું કે તે રાજકુમારીને ક્યાં સંતાડી છે. બીજા ફ્રેન્ડે શું મદદ કરી તે જોવાનું રહ્યું. કે બીજા ફ્રેન્ડે એક જે તેની પાસે એક મિત્ર હતો એની પાસે એક લોંગર લેન્ડ પવનની ઝડપથી દોડ્યું ને તે અંધારા પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો અને રાજા બહુ જ ગુસ્સે થઈ ગયો, કારણ કે તેને એક કસોટી હતી, 3 કસોટી ગોઠવી, તેમાંથી પહેલી કસોટી હતી તે તો તેણે પાર કરી હતી અને હવે રાજા તેની રાજકુમારીના મેરેજ કરાવવા ન ઈચ્છતો હતો, બટ ફર્સ્ટ જે ટ્રાય હતી તે એણે સોલ્વ કરી દીધી. હવે આગળના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.